બોલો ભાગવત ભગવાન ઉતારો આરતી શ્રી ભાગવત ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી ભાગવત ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. રખને હું નામણે સાંભળ્યો ઘેરે આવ્યા. રખને હું લામણે સાંભળ્યો ઘેરે આવ્યા. દિલે દિલે મોતૈયે ચોખલીએ વધારા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી સાંભળ્યો ઘેરે આવ્યા. ઉતારો આરતી સાંભળ્યો ઘેરે આવ્યા. પાતાળમાંથી આગળ્યો રે આગળ્યો રે. દર્શન દીધા એ કમળ ધારો લાલા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. ઉતારો આરતી સાંભળ્યો ઘેરે આવ્યા. કર્પૂર ગૌરમ કરુણામ સંસાર સારમ ભુજગેહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવમ ભવાની સૈતમ નમામિ ભાવમ ભવાની સૈતમ નમામિ. यानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले. જમણા હાથેથી ભાગવત ભગવાનને આરતી આપી દેજો. ત્યાર પછી આપ બધા આરતી ગ્રહણ કરી લેજો. દેવાભિવંદનમ 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 સમર્પયામિ. સ્વાત્મતેજ વિદ્યાર્થે આત્માભિવંદનમ સમર્પયામિ. આરતી લઈ લેજો ભૂદેવો. ખાલી એક આરતી નીચે જવા દેજો, બાકી બધી આરતી લઈ લો. બસ. આપણે પરિક્રમા થઈ ગઈ છે. બધા બે હાથ જોડી ભાગવતજીને વ્યાસજીને પ્રણામ વંદન કરી અને સભા મંડપમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશું. વસુદેવ સુતમ દેવમ હંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જીવ તૂને કબહુ ન કૃષ્ણ કહો જન્મ તેરો બાતો में बीत गयो. जीव तूने कबहु न कृष्ण કહો जन्म तेरो बातों में बीत गयो. जन्म
खेलन में खोयो विषय यौवन भयो जन्म तेरो बातों में बीत गयो बातों में बीत गयो जन्म तेरो बातों में बीत गयो जीव तूने कबहू न कृष्ण कहो जन्म तेरो बातों में बीत गयो जन्म तेरो बातों में बीत राम हरिओम हरिओम राम हरिओम। श्री गणेशाय नमः। नमो भगवते श्री गुरु परमात्मने नमः। चिंता संतान हंतारो यद पादाम्बुजरे नमः। स्वीयानां तां निजाचार्यं प्रणमामि यदनो गृहतो जन्तु सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। चतुर्भिश्च
चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योषो पंचधा भूलिसि भागवत श्री बांके बिहारी लाल श्री रास बिहारी लाल श्री गिरिराज श्याम सुंदर सियमन श्री वल्लभा
પંચાક્ષરાણી ગોવિંદ દામોદર માધવેતિ ગામી વયાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતામે વક્તવ્યમેવ મધુરા સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહજે ગોલોક સંચય. બોલ્યું શ્રી ગિરિરાજ પરબ્રહ્મ પરમાત્મા પ્રભુનું વાણીમય સ્વરૂપ વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજીના ચરણોની અંદર અનંત અનંત કોટી દંડવત પ્રણામ. સહિતા પાઠની અંદર ઉપસ્થિત બ્રહ્મવૃંદ, સંગીત વૃંદ, એઓમાં કથાના મનોરથી પરિવાર, સોજિત્રા પરિવાર અને સોજિત્રા પરિવારના નિમંત્રણને માન આપી નગરો અને મહાનગરોથી પધારેલ સૌ વૈષ્ણવોનું આ મંગલ પ્રભાતે હૃદયપૂર્વક સ્વાગત અને અભિવાદન કરવામાં આવે છે. આપણી આ મંગલ કથાના મંગલ પ્રભાતે આપ સૌના હૃદય કમલની અંદર બિરાજતા મારા ઠાકોરજીને પ્રણામ. સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. પરમ દયાળુ પરમાત્માની જ્યારે આપણી પર અસીમ કરુણા અને કૃપા થાય ત્યારે એના ફળ સ્વરૂપે આપણા આંગણે શ્રીમદ ભાગવતજી બિરાજતા હોય. શ્રીમદ ભાગવતજી એ શ્રીનાથજી બાવાનું જ સ્વરૂપ છે. અહીંયા બેઠા બેઠા એ તમે દૂરથી ને એને પ્રણામ વંદન કર્યો ને શ્રીનાથજી બાવાને પ્રણામ વંદન કરો અને જે ફળની પ્રાપ્તિ થાય ને એ ફળ આ શ્રીમદ ભાગવતજી આપનારા છે. શ્રીમદ ભાગવતજી શાસ્ત્રોની અંદર અને મહાપુરુષોએ પણ કીધું છે એ કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષની નીચે તમે બેસી અને કાંઈ પણ કામના કરો તે તુરંત સિદ્ધ થઈ જાય. એમ શ્રી ભાગવતજીના આશ્રયમાં આવીને તમે ભાગવતજી પાસે કાંઈ સંકલ્પ તમે લ્યો તો એ કાલાંતરે સિદ્ધ થાય છે. પણ પ્રભુ પાસે કેવો સંકલ્પ લઈને આવવો જોઈએ? સદસંકલ્પ. કામના વાળો નહીં, સદસંકલ્પ હોવો જોઈએ. તો પ્રભુ એને કાલાંતરે પરિપૂર્ણ કરે છે. અને એ સંકલ્પ, એ મનોરથ તમારો મનની અંદર હોય, દ્રઢ રાખવાનો ને પ્રભુ ઉપર વિશ્વાસ રાખવાનો. પ્રભુ એ કાલાંતરે પરિપૂર્ણ કરનારા છે, આપણા મનોરથને પૂર્ણ કરનારા છે. રામકૃષ્ણ દેવ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુજી હતા. એ પોતાના સત્સંગની અંદર કહેતા હતા કે એક વ્યક્તિ જંગલની અંદર ચાલ્યો જતો હતો. ઘનઘોર જંગલ, જે જંગલની અંદર કેટલા એવા હિંસક પશુ પંખીઓનો નિવાસ હતો, જીવજંતુઓનો નિવાસ હતો. ની અંદર ઉનાળાનો કોઈ સમય હશે, ખૂબ તાપ પણ પડતો હતો. પીવા માટે જળની પણ વ્યવસ્થા ત્યાં કાંઈ હતી નહીં, ખૂબ તરસ લાગી હતી એને.
એક સુંદર મજાનું વડનું વૃક્ષ, સરસ મજાનો છાંયો હતો, બપોરનો એકદમ તડકો હતો. એમની નીચે આવીને વિશ્રામ કરવા લાગ્યો. મનમાં પ્રભુનો ઉપકાર માને છે કે પ્રભુ ભલે જલ તો કાંઈ પ્રાપ્ત ન થયું, પણ ત્યાં મારા માટે સુંદર મજાના છાયાની તો વ્યવસ્થા કરી. નીચે બેઠો, આરામ થયો. મનમાં વિચાર સ્ફુર્યો કે આટલી બધી તરસ લાગી છે તો કદાચ મને જલ મળી જાય તો કેવું સારું. એટલી જ વારમાં આકાશ મંડળમાંથી એક સોનાનો જગ પ્રગટ થયો. આ તો વ્યક્તિ આશ્ચર્યમાં મુકાઈ ગયો. કોહો, સોનાનો જગ જોયો તો એની અંદર જલ હતું, એકદમ મીઠું મધુરું જલ. એ જલપાન કર્યું એને. થોડીક વાર વિસામો કર્યો. બપોરનો સમય હતો, કડકડતી ભૂખ પણ લાગી હતી, ખૂબ ચાલ્યો હતો. પાછો મનની અંદર સંકલ્પ થયો કે અહીંયા જો 32 ભાતના ભોજન મળી જાય તો. એટલી જ વારમાં સોનાના થાળની અંદર આકાશમાંથી 32 ભાતના ભોજન ઉતરા એમની સામે. એ વિચારમાં પડી ગયો કે જલની કામના કરી તો જલ પ્રગટ થઈ ગયું, ભોજનની કામના કરી તો ભોજન પ્રગટ થઈ ગયું, અને ભૂખ પણ કડકડતી લાગી હતી. સરસ મજાના એ વ્યંજનો, એ ભોજન હતો, એનો પ્રસાદ લીધો. ખૂબ જમી જાય પછી આપણને બધાને ખબર છે, તરત નિદ્રા આવવા માંડે. બપોરનો ટાઈમ હોય ને સારું જમાઈ જાય. એટલે એને વિચાર આવ્યો કે આવા ગાઢ જંગલની અંદર સરસ મજાનો આ વિસામો છાંયો છે, અને એમાંય જો અહીંયા પલંગ આવી જાય અને એ સૂતા હોય બપોરે, કેવી મજા આવે. તા તો આકાશ મંડળમાંથી સોનાનો ઢોલિયો પ્રગટ થયો. વિચાર કરવા માંડ્યો કે મારી વાણીમાં શું સત્ય આવી ગયું, કે હું જે બોલું છું એ સત્ય થવા માંડ્યું. અને તો ભાઈ પલંગની ઉપર પોટી ગયો. ભોજન પણ સારું લેવાઈ ગયું હતું, અને નિંદ્રા પણ ઘાટી આવી ગઈ. જંગલ હતું અને નિંદ્રા ખૂબ આવી ગઈ તો સાંજનો સમય થવા આવ્યો, સંધ્યાકાળ નજીક આવી ગયો. સૂતો તો નિંદરમાં જાગી ગયો. ઓહો, આ તો હું ગાઢ જંગલમાં સૂતો છું. કદાચ આ મારી સામે સિંહ આવી ગયો હોય તો સિંહની સામે પ્રગટ થયો, અને આ સિંહે આ વ્યક્તિને મારી નાખ્યો. મહાપુરુષો શું કહે છે? રામકૃષ્ણ પરમહંસ જે સ્વામી વિવેકાનંદના ગુરુ છે, એ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સદસંકલ્પ કરે તો એના પણ પૂરા થાય છે, ને અસદ સંકલ્પ જો તમે કરશો ને તો આવા જ અસદ સંકલ્પ માટે સિંહ બની અને તમારું મૃત્યુ પણ નજીક છે. એટલે શ્રીમદ ભાગવતજી એ કલ્પવૃક્ષ સમા છે. એમની પાસે કેવા સંકલ્પ કરવા જોઈએ? સદસંકલ્પ. જેમ એ મનુષ્ય જે ઝાડની નીચે બેઠો હતો ને, એ ઝાડ મૂળમાં કલ્પવૃક્ષ હતું, એટલે બધી મનોકામના પૂર્ણ કરતું હતું. એમ આ પણ ભાગવતજી કલ્પવૃક્ષ છે. આની છત્ર છાયામાં આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ. આપણી આ કથાનો 3જા દિવસનું જ્યારે મંગલ પ્રભાત છે, ત્યારે કાલના સત્રની અંદર ભગવાનના ભક્તોની દિવ્ય કથા આપણે શ્રવણ કરી. ધ્રુવજીની ઉપર ભગવાને કેવી કરુણા કરી. પોતાનું ધામ છોડી અને ધ્રુવજીને દર્શન દેવા માટે પ્રભુ આ ભૂતળની ઉપર પ્રગટ થયા છે. પોતાનો નાનો ભક્ત 5 વર્ષની ઉંમરની અંદર પ્રભુને પામી ગયા છે. બીજા એવા હજારો વર્ષ સુધી તપસ્યા કરનારા ઋષિ મુનિઓ પણ મનની અંદર ચિંતા કરતા હતા કે આખી જિંદગી અમે પ્રભુનું ભજન કર્યું, છતાં અમને ભગવાનની પ્રાપ્તિ ન થઈને આ 5 વર્ષના નાના એવા બાળકે 6 જ મહિનાની અંદર ભગવાનને પામી લીધા. અને ભગવાને એની ઉપર અનુગ્રહ કર્યો છે, કારણ કે મૂળમાં એમને ભગવાન પ્રાપ્ત થયા. એ મૂળની અંદર ગુરુના આશીર્વાદ હતા. ઘર છોડીને નીકળ્યા તો પેલા વેલા કોણ મળી ગયું? કોણ મળ્યું તું? ધ્રુવજીને. કાલે હતા ને બધા કથામાં. વાહ, ખૂબ સરસ. વગાડો તમારા માટે એક વખત જોરદાર તાલી વગાડો. આ શ્રોતા જ્યારે એક ચિત્તે અને સાવધાન થઈને જ્યારે કથા શ્રવણ કરતો હોય ને, એ વક્તાને માટે ખૂબ આનંદની વાત છે.
આ કથા સમાપન થશે, યથાશક્તિ તમે જે કાંઈ ભ્યોટ ન્યોછાવર અર્પણ કરવાના જ છો એનો તો આનંદ હોય, પણ વક્તાને વિશેષ આનંદ, વિશેષ ખુશી કઈ હોય કે સામે બેઠેલા શ્રોતાઓ એ કથાના એક એક અક્ષરને ઝીલે. જેમ આપણા હાથની અંદર અમૃત આવી જાય અને એક એક બુંદનું પાન કરી જાય, એમ ભાગવતજીના એક એક અક્ષરનું તમે શ્રવણ કરી લ્યો, પાન કરી લ્યો, તો એનેથી વક્તાને બીજી એક પણ ખુશી ન હોય. ધન્યવાદ છે તમને બધાને, યજમાન પરિવારને. અને યજમાન પરિવારના આંગણે જે કોઈ વૈષ્ણવો પધાર્યો છે બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું ધન્યવાદ માનું છું કે આ તમારી કથા પ્રત્યેની નિષ્ઠા, આ તમારી ઠાકોરજી પ્રત્યેની નિષ્ઠા, આ તમારી શ્રીનાથજી બાવા પ્રત્યેની જે નિષ્ઠા છે કે અમે અમારી જે સામે બેઠા છીએ અમારા શ્રીનાથજી બાવા છે, એ તમને ભરોસો છે, આ દ્રઢ વિશ્વાસ છે. દ્રઢ વિશ્વાસ સિવાય કંઈ થાય નહીં. દ્રઢ ન કેરો ભરોસો, એ ભરોસો હોય આપણને તો એ બધું શક્ય બને. ભરોસા વગર કાંઈ ન થાય. ભરોસો રાખવો પડે, શ્રદ્ધા હોવી જોઈએ આપણા ઠાકોરજી ઉપર કે મારા માટે, મારા હિત કર, જે હશે એ સારું જ થશે. અને પ્રભુ જે કરશે એ મારા સારા માટે જ કરશે. જે મારા હિતમાં હોય એ જ પ્રભુ કરશે. બાકી તો મનુષ્ય દેહ મેળો છે, વિવિધ પ્રકારની કેટલી કામનાઓ લઈને, આપણે લૌકિક કામનાઓ લઈને બેઠા હોય ને, ભગવાન બધી કાંઈ લૌકિક કામના પૂરી ન કર્યો. ભગવાનને ખબર છે કે આની લૌકિક કામના કરીશ ને તો આ મારાથી દૂર જતો રહેશે. આપણે લૌકિક કામનામાં ફસાવાનું જ નથી. આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ, આપણા ઈષ્ટ. એમાં આપણે કામના કરવી જોઈએ. પ્રભુ હું તમારો છું, તમે મારા છો, આ હું મનથી ક્યારેય વિસરું નહીં. હે નાથ મેં આપકો ભૂલું નહીં, હું તમને ક્યારેય ભૂલું નહીં, ક્યારેય વિસરું નહીં. તો નારદજી ગુરુ રૂપે મળ્યા, અને ગુરુ જો સારા મળે ને તો ભવસાગરને તરી જવાય છે. નારદજીએ ઉપદેશ આપ્યો કે તારે 12 એવા અક્ષરનું હું તને મંત્ર આપું છું, તારે એનો જપ કરવાનો છે. કેવા ભગવાનને તારે ઉપાસના કરવાની છે? 12 અંગોવાળા. એ ભગવાન નારાયણનું સ્વરૂપની અંદર તમે ગણતરી કરો ને એટલે 12 અંગો હોય. 12 અંગોવાળા ભગવાનનું સ્મરણ કરવાનું છે. અને 12 મંત્રની અંદર ભગવાને સ્તુતિ ધ્રુવજીએ કરી છે. પણ બોલવા માટે ક્યારે સમર્થ થયા કે ભગવાને હાથમાં રહેલો શંખ એના કપોલના ભાગે જ્યારે સ્પર્શ કરાયો ત્યારે ધ્રુવ મહારાજ જેમ વેદ ભગવાનની સ્તુતિ કરે એવી જ રીતે ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આમાં ગુરુનો મહિમા છે. ગુરુ 3 પ્રકારના હોય. ગુરુના પ્રકાર 3. પહેલો ગુરુ, બીજા સદગુરુ, અને ત્રીજા જગતગુરુ. ગુરુ નિર્માતા પણ હોય, જે પોતાના શિષ્યોનું નિર્માણ કરે, અને ગુરુ જ્ઞાતા પણ હોય. ગુરુ જ્ઞાતા પણ હોય અને ગુરુ નિર્માતા પણ હોય કે પોતાના શિષ્યોનું ઘડતર અને ચણતર કરે. શું કામે કે ઠાકોરજી સાથે જેને બ્રહ્મ સંબંધ કરાયો છે એ ઠાકોરજી એનો અનુગ્રહ કરે, એનો સ્વીકાર કરે, એનો અંગીકાર કરે. એટલા માટે ગુરુ જ્ઞાતા પણ છે, જ્ઞાન આપનારા છે, અને પોતાના શિષ્યનું ઘડતર કરનારા છે. એટલે નિર્માતા છે, નિર્માણ કરે છે કે પ્રભુ સુધી પહોંચે. એ ચોખ્ખો ચણાક કરી દે, અને ચોખા ચણાક જેવા થઈ જાય સ્વચ્છ એટલે ભગવાન પોતાની ગોદમાં બેસાડી દે આપણને. આપણા ઘરની અંદર લાડકું સંતાન આપણું કાંઈ હોય અને આંગણામાં જતું રહ્યું હોય, માતા કામ કરતી હોય રસોડાની અંદર, ખ્યાલ ન રહ્યો હોય, માટીથી રમવા લાગ્યું હોય, એકદમ કીચડથી આખું ભરાઈ ગયું હોય, એટલી જ વારમાં પપ્પા ગાડી લઈને આવે તો ગંધારું ગોબરું છોકરું છે એને તેડશે નહીં એના પિતાજી. એટલે એની માતા શું કરશે? તરત જ એને બાથરૂમમાં લઈ જશે, સરસ મજાનું સ્નાન કરાવશે, નવા વસ્ત્રો એને અર્પણ કરશે, સરસ મજાની બાબરી પાડીને પાવડર બાવડર લગાડીને તૈયાર કરી દેશે ને, અને તેડીને તરત એને પપ્પાને ખોળા મૂકી દેશે. જાઓ ક્યારનો કજિયો કરે ને તમને યાદ કરે, ગામમાં એક ચક્કર મરાઈ આવો. એટલે પિતાજી તરત એને તેડી લેશે. ક્યારે તેડી લીધો? એ સ્વચ્છ થયો ત્યારે, પવિત્ર થયો ત્યારે. એમ આપણા ગુરુ આપણી પર શું કામ કરે છે? આપણને પવિત્ર કરવાનું કામ કરે છે.
આપણને પવિત્ર થઈ જાય ને ઠાકોરજી તરત જ આપણને એની ગોદમાં બેસાડી દે છે. એમ ગુરુના 3 પ્રકાર: ગુરુ, સદગુરુ અને જગતગુરુ. ગુરુ છે ને એ બીજનો ચંદ્રમા છે. સદગુરુ એ અષ્ટમીનો ચંદ્રમા છે, 8મનો ચંદ્રમા, એટલે 8 કળાઓથી ખીલેલો. અને જગતગુરુ એ પૂર્ણિમાનો ચંદ્ર છે, પૂર્ણ પ્રકારે ખીલેલો. ગુરુ દેવ પણ હોય અને ગુરુ દાનવ પણ હોય. દૈત્ય ગુરુ એ હતા ને શુક્રાચાર્યજી. ગુરુ દેવ પણ હોય, ગુરુ દાનવ પણ હોય. પછી સદગુરુ હંમેશા માનવ જ હોય. જેટલા સદગુરુ થઈ ગયા ના જગતમાં જોઈ લ્યો, બધાય માનવ જ છે. અને જગતગુરુ એ હરમેશને માટે દેવ જ હોય. કૃષ્ણ મંદે જગતગુરુ હંમેશા દેવ જ હોય. આપણા બધાના ગુરુ એક છે, કૃષ્ણ મંદે જગતગુરુ. તો આવા ગુરુ જ્યારે જીવનની અંદર મળે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને આવા ગુરુ આવા શિષ્યનો ક્યારે સ્વીકાર કરે કે એનામાં પેલા આધ્યાત્મિક વિવેક છે કે નહીં, એનામાં વિવેકના સંસ્કારો રહેલા છે કે નહીં, પેલા ગુરુ એની તપાસ કરે છે. ધ્રુવ મહારાજ જ્યારે વનમાં જતા હતા ત્યારે પહેલા વેલા નારદજી એને મળ્યા ને ધ્રુવજીએ એમને દંડવત પ્રણામ કર્યા. એટલે ભગવાન નારદજીએ તરત એને ઉઠાવી લીધા કે આવું નાનું 5 વર્ષનું બાળક અને દંડવત કરવાના એનામાં ગુણ છે. એટલે એને વધારે એની ઉપર કરુણા થઈ, વધારે એની ઉપર પ્રેમ થયો. અહીંયા પ્રણામ કરવાના પણ ફાયદા બતાવ્યા છે. પ્રણામ કરવાથી શું થાય તો કે કોઈને તમે વંદન કરો, કોઈને પગે લાગો તો તમારી જે બુદ્ધિ શક્તિ છે એ પ્રતિભા ખીલે છે. બીજું આયુષ્યની વૃદ્ધિ થાય છે. કોઈને પગે લાગવાથી આયુષ્ય આપણું વધે. અને કેવી રીતે લાગવું જોઈએ એનો આપણા શાસ્ત્રએ નિર્ણય આપ્યો છે કે વાંકા નમી 2 હાથ આપણા, જેમને આપણે પ્રણામ વંદન કરીએ, સદગુરુ ભગવાન હોય, આપણા માતા પિતા હોય, તો એમના 2 અંગૂઠાને આપણા 2 હાથનો સ્પર્શ કરવો જોઈએ. ત્યારે આપણા માતા પિતા આપણા મસ્તકની ઉપર હાથ રાખે છે. એમાં રહેલી ઉર્જાનો સંચાર એમાં થાય તો એ આશીર્વાદ કામ કરે. વાઘેથી તમે આમ નીકળીને આમ કરી લ્યો તો એને કાંઈ થાય નહીં. વંદન કરવાની, પ્રણામ કરવાની પદ્ધતિ આપણા શાસ્ત્રએ આપી છે. તો એમને દંડવત પ્રણામ કર્યા. દંડવત કરવા એટલે આપણે વૈષ્ણવો જ છે, દંડની જેમ લાંબુ થઈ જવું, લાકડીની જેમ. અને એ તો આપણને બધાને ખબર જ હોય કે દંડવત કોને કહેવાય. અને પ્રણામ શબ્દ છે એ પ્રણામ એ 2 હાથ જોડી, 2 પગ ભેગા કરી, માથું નમાવીને થોડાક ઝૂકીએ એને પ્રણામ કહેવાય. દંડવતના એમાં 2 પ્રકાર આપ્યા છે કે જ્યારે આપણે સદગુરુ ભગવાનના આપણે દંડવત કરીએ તે દંડની જેમ લાંબુ થઈને 2 હાથને લાંબા કરી એક સાથે ભેગા કરી પાછળના 2 પગ, એક પગની આટી મારવાની અને આપણા સદગુરુ ભગવાનનો જે અંગૂઠો હોય એ ચરણ સ્પર્શ આપણા મસ્તકથી કરવાનો, એને દંડવત કીધા છે. સ્ત્રીઓએ દંડવત પ્રણામ કરતા આપણને ખબર છે, ઢીચણિયા વાળી અને બંને હાથ આગળ કરી અને આપણે પ્રણામ વંદન કરતા હોય એ દંડવત કરવાનો બહેનોને એ અધિકાર છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો સ્ત્રીઓને અધિકાર નથી. તો અહીંયા દંડવતના એ પ્રકાર બતાવ્યા છે. ત્યાર પછી અષ્ટાંગ દંડવત જેને કીધા છે, આપણે જે કરી છે ને અષ્ટાંગ દંડવત કહેવાય. તો સદગુરુ ભગવાન જ્યારે આપણી ઉપર રાજી થાય, પ્રસન્ન થાય, ત્યારે આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારે આપણી ઉપર અખંડ ભૂમંડલાચાર્યની ક્યાંક એવી કરુણાને કૃપા વરસી ગઈ છે, ક્યાંક વલ્લભકુળની આજ્ઞા રૂઢી થઈ કે જાઓ તમારા મનોરથ છે એ સફળ થાય, ત્યારે આપણા આંગણે પ્રભુ પધાર્યા છે. તો ગુરુ વિશે અને ગુરુનો મહિમા તો શું છે શાસ્ત્રોની અંદર ખૂબ ભરેલો છે કે ગુરુની ઉપર સ્વતંત્ર કથા પણ થઈ શકે, ખાલી ગુરુ શબ્દ ઉપર. જય ગુરુદેવા, જય
જય ગુરુદેવા. જય ગુરુદેવા, જય ગુરુદેવા. વિદ્યા સ્વરૂપા જય ગુરુદેવા. વિદ્યા સ્વરૂપા જય ગુરુદેવા. જય ગુરુદેવા. વલ્લભરૂપા જય ગુરુદેવા. વલ્લભરૂપા શ્રીજી સ્વરૂપા જય ગુરુદેવા. શ્રીજી સ્વરૂપા જય ગુરુદેવા. વિઠ્ઠલ સ્વરૂપા જય ગુરુદેવા. વિઠ્ઠલ સ્વરૂપા જય માત સ્વરૂપા જય ગુરુદેવા. માત સ્વરૂપા જય ગુરુદેવા. માત સ્વરૂપા જય ગુરુદેવા. માત સ્વરૂપા જય ગુરુદેવા. પિતા સ્વરૂપા પિતા સ્વરૂપા જય ગુરુદેવા. ગુરુદેવા જય ગુરુદેવા. જય ગુરુદેવા. જય ગુરુદેવા. આ ગુરુનું કામ છે કે પોતાના શિષ્યને, પોતાના ભક્તને પ્રભુ સ્વીકાર કરે. ત્યાર પછી પ્રભુની સ્તુતિ કરી છે ધ્રુવજીએ. ધ્રુવજી ઉપર મારા નારાયણ પ્રસન્ન થયા છે. ભગવાને એમને વરદાન આપ્યું છે અને ધ્રુવજીએ પરમાત્માની સ્તુતિ કરી છે. 12 મંત્રની આપણે એક મંત્ર જે ધ્રુવજીએ ભગવાનની જે સ્તુતિ કરી હતી એનો મંત્ર સાંભળીએ. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયઃખિલઃ શક્તિધર સ્વધામ્ના अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणनमो भगवते पुरुषाय
છે કે હે પ્રભુ, આપ સર્વશક્તિ સંપન્ન છો. આપ જ મારા અંતકરણની અંદર પ્રવેશી પોતાના તેજથી મારી વાણીને આપે સજીવન કરી છે, તથા હાથ, પગ, કાન, ત્વચા જે સૂતેલી વાણી હતી એને આપ સજીવન કરનારા છો. હે પ્રભુ, આ મારી ઇન્દ્રિયો, પ્રાણ આ બધા સચેત થયા છે, એમાં આપની કરુણાની કૃપા છે, કારણ કે તમે એની અંદર પ્રવેશ કર્યો હતો. હે પ્રભુ, જે કાંઈ કામનાઓથી ભરેલો આ જીવ છે એ ખરેખર આજે મને સમજાય છે કોઈ પણ ઉપાસના, તપ કંઈ કામનાથી ન કરવી જોઈએ. માત્ર પ્રભુનું લક્ષ્ય રાખી અને કોઈ પણ તપસ્યા કરો, કોઈ પણ સેવા કરો તો એના બધા જ મનોરથ વગર માંગ્યા પરિપૂર્ણ થઈ જાય છે. પ્રહલાદજી ભગવાન દર્શન દેવા માટે આવ્યા. ભગવાન પ્રગટ થઈ ગયા એમના માટે. બોલ, તારે શું જોઈએ છે? પ્રહલાદજી કે કાંઈ જોતું નથી. એ કે હું તારી ઉપર રાજી છું, તે મારી ઘણી ઉપાસના કરી છે, ઘણું નામ સંકીર્તન કર્યું છે, મારે તને ક્યાંક આપવું છે. કે પ્રભુ, મારે તમારી સિવાય કાંઈ જોતું જ નથી. અને જો હું માગું તો એ તો વણિક વેપારી જેવો આમ વિનિમય કર્યો કહેવાય કે મેં ભક્તિ કરીને એની બદલામાં હું તમારા પાસે માગું, કે એ વેપાર કહેવાય, એ થોડી ભક્તિ કહેવાય. માટે નથી જોતું. ભગવાન કે તારે નહીં જોતું હોય તોય મારે આપવું છે. અને ભગવાને એને પરાયણે એના પિતાજીની રાજધાનીનું રાજ્ય શાસન સંભાળવાની ભગવાને આજ્ઞા કરી. એવા જ ભક્તમાલની અંદર આપણે કદાચ 2 દિવસ પહેલા જ 24 અવતારોની કથા શ્રવણ કરી હતી. ત્યારે હરિદાસ નામના 24 એવા અવતારોની અંદર ઈસરાસો પરમેશ્વરાને આપણે યાદ કર્યા હતા. ઈસરદાસજીએ દેવયાણ નામના ગ્રંથની રચના કરી હતી, હરિરસની રચના કરી હતી, જે હરિરસ ભગવાન દ્વારકાધીશને એને શ્રવણ કરાવ્યું હતું અને ભગવાન એની ઉપર રાજી થયા હતા. એ ભક્તમાલની અંદર ભારતના 108 એવા મહાન સંતોનું ચરિત્ર લખવામાં આવ્યું છે, એ નાભાજી દ્વારા. નાભાજી એટલે કોઈ પણની નાભીની વાત એ પોતે જાણી જાય, એટલે એનું નામ પડ્યું હતું નાભાજી. 108 સંતોના ચરિત્રોની અંદર ઈસરદાસજીનું નામ છે. એણે એમ કીધું હતું ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર એક પરમ વૈષ્ણવ છે. અને ઈસરદાસજીના ઘરની અંદર ઠાકોરજીની સેવા બિરાજતી હતી. પોતે તો હતા ચારણ ગઢવી, પણ એના ઘરની અંદર ઠાકોરજીની સેવા બિરાજતી હતી. એવું ભક્તમાલની અંદર ભક્તમાલી નાભાજીએ લખ્યું છે. એ પ્રમાણ મળે છે. અને તો ઘણા વર્ષો પહેલાની વાત છે. તો આપણે વાત કરી હતી કે એના ગુરુ હતા પિતાંબર ભટ્ટ. એમની પાસેથી એણે ભાગવત ભણ્યું. પછી એણે આ રાજાઓ મહારાજાઓની બિરદાવલી વખાણ કરવાનું છોડી દીધું. એટલે આજીવિકાનું એ એક જ સાધન હતું, કારણ કે એ બિરદાવલી કરવા જાય તો 2 પૈસા મળે તો પોતાનું ઘર હાલતું. હવે ગુરુ સારા મળી ગયા પિતાંબર ભટ્ટ જેવા, ભાગવતનું જ્ઞાન આપ્યું એણે, એટલે એણે કીધું હવે વખાણ કોઈના કરવા નથી, વખાણ કરવા તો મારા નાથ સિવાય કોઈના નહીં. વખાણ જો કોઈના કરવા હોય ને તો અમારા પ્રભુ સિવાય કોઈના વખાણ ન કરે. સામે બેઠેલા હોય કોઈ યજમાનને બહુ સારું લાગે, હાલો અડધી કલાક બધાના વખાણ કરી, ભગવાનજી બાપાની કે આશીષભાઈ ને કૃષ્ણાબેન બધાને ખૂબ વખાણ કરી, બહુ સારું લાગે. એ સારું લાગે નહીં, વખાણ થવા જોઈએ, પણ કોના? તો વખાણ કરો પણ મારા પ્રભુજીના. ભલે ને આપણો દીકરો કલેક્ટર હોય ને આખો દિવસ તમે એના વખાણ કર્યા રાખો, એ આજ એને આમ કામ કર્યું ને ઓલું કામ કર્યું ને આ કામ કર્યું, એનાથી ફળ પુણ્ય તમને કઈ મળશે ખરું? તમારા છોકરાના વારે વાર તમે વખાણ કરો એનેથી તમને કઈ પુણ્ય મળશે? નહીં મળે. પણ જો એની પ્રશંસા, એના એ વખાણ જો મારા ઠાકોરજીના કરશો ને એટલે તમે પુણ્યના ભાગીદાર બનશો. તો જીવનમાં વખાણ કરવા હોય, કોઈની પ્રશંસા કરવી હોય, કોઈના લીલા ચરિત્રોનું અવગાન કરવું હોય તો મારા ઠાકોરજી સિવાય કોઈના નહીં કરવાના. અને આ વ્યાસપીઠ તો વ્યાસજીની છે. આ એટલા માટે જ પીઠ બની છે ભગવાનના વખાણ કરવા માટે, કોઈ મનુષ્યના નહીં. મનાય છે કોઈના વખાણ ન થાય, વખાણ થાય તો મારા ઠાકોરજી સિવાય કોઈના નહીં.
કોઈને સારું લાગે કે ન લાગે. અહીંયાથી જે કથા થઈ રહી છે, કાલે જ હું ભગવાનજીભાઈ સાથે વાત કરતો હતો કે સામે બેઠેલા વૈષ્ણવ કે તમને પરિવારજનોને કથા ગમે કે ન ગમે, એ હું લક્ષમાં કથા નથી કરતો. હું બે જ વ્યક્તિને લક્ષમાં રાખીને અહીંયાથી કથા કરું છું. એક મારા શ્રીનાથજી બાબાને મારી કથા ગમવી જોઈએ, અને બીજી કે જેની આપણે આત્મસ્મૃતિની અંદર આપણે દમયંતીબેનની એક લક્ષમાં રાખી અને આપણે અહીંયા કથા કરી છે. આ બે પાત્રોને, બાકી તમે સામે બેસી કથા શ્રવણ કરો એ તો ખૂબ આનંદની વાત છે. કદાચ તમે લોકો કોઈ કથામાંય ધ્યાન ન દો તો મારા માટે આ બે જ મુખ્ય પાત્ર છે. એક મારા ઠાકોરજી, હું એવી કથા કરું મારા ઠાકોરજીને ગમે એવી. હું કથા એવી કરું કે પિતૃદેવ જે મનોરથી પરિવાર છે ને સમગ્ર પરિવારને રૂડા આશીર્વાદ દઈને જવા જોઈએ. હા, પિતૃદેવ પાસે 3 ખાતા છે. રાજકારણની ભાષામાં કહો તો ઘરની અંદર સુખ શાંતિ આપે એ આપણા પૂર્વજો, આપણા પિતૃદેવ. એ ધંધો જે કાંઈ વ્યવસાય કરતા હોય એની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરીએ, અને સંતતિ આપનારું છે. આપણો વંશવેલો જો કોઈ આગળ વધે ને તો એ પિતૃદેવના રૂડા આશીર્વાદ છે. તો એની આત્મપ્રસન્નતા માટે આપણે સત્કર્મ કરવું જ જોઈએ. આપણા વડીલોને આપણે રાજી રાખવા જોઈએ. આપણે વાત કરી હતી ને કે સારા કર્મો હોય તો આપણા પિતૃઓને ક્યાં લઈ જાય. તમને કથા કરી હતી, યાદ જ હોય તમને બધાને. તો આપણે સત્કર્મ લઈને બેઠા છીએ. ત્યારે વાત એ કરતો તો ભક્તમાલી. ભક્તમાલની અંદર એની અંદર નાભાજીએ ઉલ્લેખ કર્યો છે, ઈસરાસો પરમેશ્વરના પરમ વૈષ્ણવ હતા. હવે બિરદાવલી કરવાનું જવાનું છોડી દીધા પછી ઘરની અંદર કાંઈ પૈસા હતા જ નહીં. ભગવાનની સેવા બિરાજે છે, ભગવાનને ક્યાંક ભોગ તો લગાડવો જોઈએ. ઘરમાં કાંઈ હતું જ નહીં, માત્ર એક ચણાની દાળ હતી. એને પલાળીને વાટી નાખી, થોડુંક એની અંદર સ્વાદ અનુસાર રામરસ ભેળવી અને ઠાકોરજીને સન્મુખ કર્યું. પ્રભુ, આ સિવાય મારી પાસે રાજભોગમાં કંઈ નથી. કીર્તન કરો. એ 7 દિવસથી છોકરાઓ ભૂખ્યા હતા ઘરમાં, છતાં એ નાની વાટકી ચણાની દાળ ઠાકોરજીને ભોગ લગાવે છે. વિચાર કરો, 7 દિવસના છોકરા ભૂખ્યા હોય અને ભગવાન યાદ આવે. છોકરું રોતું હોય, દૂધ હોય ઠાકોરજીને ધરાવવાનું આવ્યું હોય તો જલ્દી પીવરાઈ દી છોકરાને, પેલા ઠાકોરજીને દઈ દી. આ નિષ્ઠા હતી. એને છોકરાઓ ન દીધા. એ છોકરા વેન કરે ને કે બહુ ભૂખ લાગી છે. ઈશ્વરદાસજી એના ઘરવાળીને ઈશારો કરે, ચૂલો પેટાવે, ઉપર બકડિયું મૂકે અને ખોટો તાવીથો ફેરવે કે હમણાં રસોઈ બની જાય. હાલો છોકરાઓ કીર્તન કરો. અને કીર્તનની અંદર કીર્તન કરતા મોડી રાત્રિ સુધી કીર્તન ચાલે અને છોકરા ભૂખ્યા સૂઈ જાય. ભગવાને જોયું આવો અનન્ય ભક્ત ભગવાન એની સામે પ્રગટ થઈ ગયા. માગ ઈશ્વરદાસ, શું જોઈશ? ઈશ્વરદાસીએ કીધું, પ્રભુ મારે કાંઈ જોતું નથી, મારે તમારી ભક્તિ જોઈશ. ભગવાને ફરી વાર કીધું, માગી લેને ક્યાંક. આ છોકરા ભૂખ્યા 7 દિવસના મારાથી જોવાતું નથી, કે જે હોય મારે કાંઈ જોતું નથી. ભગવાન પાછા અંતર ધ્યાન થઈ ગયા. પાછા બીજે દી ભગવાન પ્રગટ થયા. ઈશ્વરદાસ માગી લે. ઈશ્વરદાસ જે કે કાંઈ જોતું નથી. ભગવાન કે મારે તારે નથી જોતું તો એ આપવું છે. કે પ્રભુ, જો તમારી આજ્ઞા હોય, જો તમે ખરેખર દેવા જ માગતા હોય તો મને એક વચન આપો. એ કે હું? કે આજ પછી મને કોઈ દિવસ માગવાનું કહેતા નહીં. આજ પછી કોઈ દિવસ માગ ઈશ્વરદાસ એમ કહેતા નહીં. આ કેવો ભક્ત હશે! અને આપણી સામે ભગવાન પ્રગટ થઈ ગયા હોય તો આપણે કંઈ બાકી રહેવા દઈ? નાનું હુંનું લિસ્ટ કરીને તૈયાર રાખ્યું. હા, આ દઈ દો, ઓલું દઈ દો, આ આપી દો. તો ઈશ્વરદાસજી છે, પરમ ભગવદીય વૈષ્ણવ છે. એટલે ભગવાનને એને કીધું, તમે વારે માગવાનું કયો છો ને હું માગી લઉં, પછી કંઈ તમે મારી પાસે આવશો? ભગવાન કે નહીં, જે વૈષ્ણવની જે મનોકામના હોય એ પૂરી થઈ જાય પછી હું એનેથી દૂર જતો રહું છું. ઈશ્વરદાસજીએ કીધું, અમારે તમારા તરફથી મળે એ દ્રવ્યની જરૂર નથી, અમારે તમારી જરૂર છે, અમારે કાંઈ જોતું નથી. ઈશ્વરદાસજી ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થયા. એ ભક્તમાલની અંદર પણ લખ્યું છે કે આવા ભક્તો
ઠાકોરજીની જો સેવા કરે ને તો ભગવાનને ત્યાંથી ધક્કો થાય પોતાના ધામથી, પોતાના ભક્તને મળવા માટે. એ શાસ્ત્રમાં તો એમ પણ લખ્યું છે, તમે બહુ સેવા પૂજા કરવા માંડો ને એટલે સૌથી પહેલું વહેલું કષ્ટ કોને પડે? લક્ષ્મીજીને. લક્ષ્મીજીને એમ થાય કે આ ભગત જો આવી રીતે ભક્તિ કર્યા રાખશે ને તો આ અમારા નાથની સેવાનું જે અમને સેવા મળે છે ને અમારા નાથ દોડીને ભક્ત પાસે જતા રહેશે. એટલે પહેલા જ વહેલા ભગતની ઉપર કૃપા કોણ કરે? લક્ષ્મીજી. કે આ ભગવાનથી અળગો કેમ થાય? જો ભગવાનથી અળગો થાય તો ભગવાન આઈને રે. લક્ષ્મીજીને જરાય ગમતું નથી ભગવાન એનાથી દૂર જાય. બહુ સેવા પૂજા કરવા માંડે ને લક્ષ્મીજી રાજી થાય. જેમ આંગણાની અંદર બહુ તોફાન છોકરું કરતું હોય, બહુ કજીઓ કરતું હોય તો એની માતા શું કરે? હેખે કામ ન કરવા દેતું હોય પોતાના બાળકને ભાવે એવા ભોગના ડબ્બા ભરીને રાખે ભાગના, કે મારા દીકરાને આ પાક ભાવે છે એ બનાવી રાખું, મારા દીકરાને ચોકલેટ ભાવે છે એ. અને જ્યારે કજીઓ કરવા માંડે સવારના પોરમાં ત્યારે તરત માતા પોતાનો ભાગનો ડબ્બો ખોલીને 2 બટકા છોકરાને આપી દે. એટલે એ ફળિયામાં બેઠું બેઠું ખાય, થોડુંક ઢોળે. એટલી વારમાં શું થાય? એ મા પોતાનું ઘરનું જે કામ છે એ બધું નિપટાવી લે. ભોગ આપી દીધો ને, બેઠો રહ્યો. એમ લક્ષ્મીજી પણ સમજે છે કે આ ભક્તોને ભગવાનની ઉપાસના કરે છે, શું દઈએ તો પાછા એક બાજુ બેસી જાય. એટલે લક્ષ્મીજી પ્રગટ થાય ને સીધી આપણને ચોકલેટ આપે. આલે એટલે ચોકલેટ એટલે કે આપણે ત્યાં વિવાહ થઈ ગયા હોય તો આપણા દીકરાને ત્યાં સંતાનો થાય એ જીવતી જાગતી ચોકલેટો ભગવાન આપે. એ કુંવારા હોય તો લગ્ન થઈ જાય, એ મોહમાયામાં ફસાયો. છોકરાને વરાવે પ્રાણે એમાં ફસાયા, એની ત્યાં છોકરા થાય તેને રમાડવામાં ને એ મોટા કરવામાં લાગી જાય ને ઠાકોરજીથી અળગા થઈ જાય. લક્ષ્મીજીને ખબર છે ને લક્ષ્મીજી જે ચોકલેટો આપે ને એ બધી જીવતી ચોકલેટો હોય. વધારે બહુ સેવા કરવા માંડે તો ફેક્ટરી રૂપી એકાદી ચોકલેટ આપી દે. એ વાડીએ હારામાં હારો પાક થઈ જાય, ધ્યાન રાખવા જવું પડે, સેવા છૂટી જાય. નહીતર કે ભાઈ આ બગાડ થશે, નુકસાની થશે. તો આવી જીવતી ચોકલેટો લક્ષ્મીજી અનુગ્રહ કરીને આપે. શું કામે? ભગવાનથી અળગા થઈ જાય. એમ ઈશ્વરદાસજીએ એકેય ચોકલેટના પ્રલોભનમાં ફસાણા જ નહીં. નો ફસાણા ને એટલે જ ભગવાનને આવવું પડ્યું, ઘડીએ ઘડીએ આવવું પડ્યું. આવા મહાન સંતો, આવા મહાન વૈષ્ણવો ભગવાનની સેવા ઉપાસના કરે ત્યારે ભગવાનના એ પરમ પદને પામે છે. એમાંના ધ્રુવજી ભગવાને વરદાન આપ્યું, તારે નહીં જોતું હોય તો મેં તારા માટે એવું સુંદર મજાનું એક સ્થાન રાખ્યું છે આકાશ મંડળની અંદર, રિઝર્વ. બધા ગ્રહો બધા સૂર્ય તારી પરિક્રમા કરશે કે, અને તું નિત્ય આ જગતને સંદેશો આપતો રહીશ કે. અને ધ્રુવજીના આપણને આજે પણ આકાશ મંડળની અંદર દર્શન થાય છે. આ કથાનું અહીંયા ફળશ્રુતિ આપ્યું છે કે જે લોકો આ કથા શ્રવણ કરશે એમને ભગવાન પરમ ભક્તિના દાન કરનારા છે. ત્યાર પછીના અધ્યાયોની અંદર ધ્રુવજીના વંશનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. એના વંશની અંદર રાજા અંગ થયા. એટલે ભગવાને સુખદેવજી મહારાજે જ્યારે પરીક્ષિત મહારાજને ગંગાજીના કાંઠે કથા કહી રહ્યા હતા ત્યારે પૂછ્યું કે પ્રભુ, અંગ તો ભગવાનના પરમ ભગત હતા, છતાં એને ત્યાં આવા સંતાનો પાપ કરનારા એ કેમ થયા? ત્યારે સુખદેવજીને ઘણો જેવો આનંદ થયો. અહીંયા વિદુરજી પૂછે છે કે હે બ્રહ્મન, આ મહારાજ અંગ તો શીલ સંપન્ન હતા, સાધુ સ્વભાવવાળા હતા, બ્રાહ્મણોના ભક્તો હતા, મોટા મોટા મહાત્માઓની ખૂબ સેવાની અંદર રહેતા હતા, છતાં એને ત્યાં પાપી વેન કેમ જન્મો? ઘણી વખત નથી થતું, માતા પિતા ખૂબ સંસ્કારી હોય પણ છોકરા આપણે નથી કહેતા દીવા પાછળ અંધારું, કાંઈ ન હોય. એના બાપાની આજુબાજુના ગામની અંદર મોટી મોટી ચર્ચાઓ થતી હોય, એ પાંચમાં પૂછાતા હોય, એ કે ઝઘડો થયો હોય જઈને બેહેદ સમાધાન થઈ જતા હોય. તો આવા શીલ સંપન્ન સ્વભાવવાળા હોવા છતાં, સાધુ પુરુષ હોવા છતાં રાજા અંગને ત્યાં આવો પાપી વેન કેમ થયો? ત્યારે અહીંયા મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, એક વખત રાજર્ષિ અંગે ભગવાનનું યજન કરવા માટે અશ્વમેધ યજ્ઞનું સુંદર મજાનું અનુષ્ઠાન લે છે. તેની અંદર વેદવાદી બ્રાહ્મણોનું આહ્વાન કર્યું છે.
દેવતાઓને પોતાના ભાગ લેવા માટે વિનંતી કરી, પણ દેવતાઓ યજ્ઞ ભાગનો સ્વીકાર કરવા માટે ન પધાર્યા. એટલે અંગને વાત કરી, જે આચાર્યો હતા એ બધાએ, કે ભાઈ ભગવાનને અમે ભોગ લગાવીએ છીએ, યજ્ઞ ભાગ અર્પણ કરીએ છીએ, પણ ભગવાન એનો સ્વીકાર કરવા માટે નથી આવતા. પહેલાના સમયની અંદર એ ભૂદેવો જ્યારે યજ્ઞ કર્મ કરવા માટે આવતા હતા, આ તો બધા ભગવાનને પામેલા, એ ભગવાનને વિનંતી કરે ને યજ્ઞ ભાગ સ્વીકાર કરવા માટે પધારો, એટલે ભગવાન સામે ચાલી અને પ્રગટ થતા યજ્ઞ ભાગ લેતા હતા. આજે તો આપણે ખાલી સ્થાપન કરી દઈ, ભગવાનને નવરાઈ દઈ, દહીં દૂધથી ચારલો ચોખા કરી દઈ, કોઈ દિવસ ભગવાન આમ શંખ ચક્ર ગદા પદ્મ લઈને પ્રગટ થયા કે હું તારી પૂજાનો સ્વીકાર કરવા માટે આવ્યો છું. એ ક્યારે થઈ શકે કે આવા અંગ જેવા રાજાના એનામાં જેવા ગુણ હતા, એની જેવી પાત્રતા હતી, એવી પાત્રતા જો આપણામાં આવે તો આપણી સામે ભગવાન પ્રગટ થાય. બલિ રાજા પાસે ભલે નહીં દૈત્ય રાજ હતા ને, બલિ દૈત્ય રાજ હતા, છતાં એની સામે ભગવાનને આવું પડ્યું હતું. નાના એવા બાળક બનીને વામન ભગવાન થઈને એવા લ્યો. આપણને એમ થાય કે અમે તો પ્રાપર મનુષ્ય. અરે દાનવોને ભગવાન દર્શન દીધા, દૈત્યોને ભગવાને દર્શન દીધા, રાક્ષસોનું કલ્યાણ કર્યું છે. તો આપણે તો માનવ દેહ છે, આપણું કલ્યાણ ન થાય? સૌથી વધારે જો ભગવાન કોઈને મળ્યા હોય ને તો દૈત્યોને મળ્યા છે. જેટલા વરદાનો મળ્યા છે બધા દૈત્યોને મળ્યા છે. અને એવા વરદાનો માગી લીધા પછી ભગવાનને ભાગવું ભારે પડતું હતું. એને કશુંપ હતો, એને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, હું કોઈનાથી ન મરું, નહીં સ્ત્રી, નહીં પુરુષ, નહીં લીલું, નહીં સૂકું, નહીં અગ્નિથી, નહીં વાયુથી, નહીં શસ્ત્ર અસ્ત્રથી, ક્યાંયથી મારું મોત ન થાય. બ્રહ્માજી કે તથાસ્તુ. ભગવાન વિષ્ણુએ કીધું તમે વરદાન દેવામાં ધ્યાન રાખો, અને મારે મારવો કેવી રીતે? ભગવાન નૃસિંહ નારાયણ તરીકે પ્રગટ થયા, બ્રહ્માજી આઘા જ રહ્યા, બીક લાગી, ન્યા નો જોવાય. લક્ષ્મીજીના ઘરવાળા હતા તો એ આગેથી વંદન કરી લીધા, અત્યારે કે ઉગ્ર સ્વભાવ છે. પ્રહલાદજીને મોકલા, તમે જાઓ ન્યા કે તમને જોઈને શાંત થઈ જાય પ્રભુ. બધાએ દર્શન કરવા આવ્યા, બ્રહ્માજી આગેથી દર્શન કરીને જતા હતા ને, નૃસિંહ ભગવાને બોલાવ્યા, અહીંયા આવો તો. અને હવે વરદાન દેવામાં ધ્યાન રાખજો, અડધો માણા જેવું અડધો સિંહ જેવું બનવું પડે છે. આ લક્ષ્મીજી પાસે આવતા નથી, મારા ભક્તો મારી પાસે આવતા પણ ડરે છે. હવે ધ્યાન રાખવાનું કે વરદાન દેવામાં, કે પ્રભુ મને માફ કરજો. તો ભગવાન દૈત્યોને પણ દર્શન આપે છે. એ હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા, લંકાની અંદર ગયા જ્યારે સંહિતાની મુદ્રિકા લઈને સીતાજીને એ મુદ્રિકા આપે છે અને ભગવાન રામનો સંદેશ આપે છે. એ સમયે હનુમાનજી મહારાજે ત્યાં એવી માયા અને એવું તરખટ મચાવ્યું કે ઓલી રાક્ષસીઓ હતી ને એ હનુમાનજીની પૂજા કરવા માંડી. શું કરવા લાગી? હનુમાનજીની ઉપાસના કરવા માંડી. એ નીકળેલ કે શ્રી રામ જય રામ જય જય રામ, એ કરવા માંડ્યા. અને ભગવાને એની ઉપર અનુગ્રહ કર્યો. હનુમાનજી મહારાજે ઘણા કહેતો ને બહેનોએ હનુમાનજીની ઉપાસના કરવી કે ન કરવી, અરે રાક્ષસીઓએ કરી હતી, તો આપણે તો એનાથી હારા છીએ, તો આપણે કરી શકીએ. હનુમાનજી તો સેવા સ્વરૂપ છે શિવજીનું. અને રામા અવતારની અંદર શિવજી સ્વયં સેવા કરવા માટે પધારે છે. અને કૃષ્ણ અવતારની અંદર તો એના ઈષ્ટ છે શિવજી મહારાજના ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. વ્રજની અંદર દર્શન કરવા માટે આવ્યા, સંતનો એક વેશ બનાવીને. હા, એ જે મારા ઠાકોરજીના હાથની અંદર જે બંસરી છે ને, એ બંસરી એ શિવ સ્વરૂપ જ છે. મારા શિવજી જ બંસરી બની ગયા છે. રામા અવતાર મારા પ્રભુએ લીધો ત્યારે એની સેવા કરવા માટે હનુમાનજીના સ્વરૂપમાં શિવજી સ્વયં આ ભૂતળ ઉપર પ્રગટ થયા. પાર્વતીજી કે મને હારે લઈ જાઉં, તો કે મર્યાદા પુરુષોત્તમ છે, તો કાંઈ વાંધો નહીં, હું તમારું પૂછ બની જાઉં. તો હનુમાનજીનું પૂછ છે ને એ માયા છે, મા ભગવતીનું સ્વરૂપ છે. એટલા માટે જ એ લંકામાં જઈને એવડું મોટું લાંબુ પૂછ થતું હતું. એ શું કામે? એ જ માયા. જેમ જેમ આમ ઓલા વસ્ત્રો વીટતા જાય તો શું થતું હતું? હનુમાનજીનું પૂછ લાંબુ 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 થતું જતું, પણ કોઈને ખબર પડી નહીં. એ જ પ્રભુની માયા હતી, એ જ પાર્વતીજીનું સ્વરૂપ હતું. ત્યારે ભગવાને કીધું કે આવા અંગ રાજાને ત્યાં વેન જેવું કેમ થયું? એટલે
ઋષિઓએ કીધું છે કે અમે જાણીએ છીએ કે આ તમારી જે કાંઈ હવન સામગ્રી છે, જે કાંઈ પૂજાપો છે, તમારો ભાવ છે, બધો પવિત્ર જ છે, છતાં ભગવાન સ્વીકાર કરતા નથી. કારણ કે આ ઋત્વિજોએ વાત સાંભળી છે કે યજમાનસિંહ અંગ ઘણા જ એવા ઉદાર હતા. તેમણે યાચકોની અનુમતિ લઈને મૌન તોડી સભાસદોને બોલાવીને ઘણાને પૂછ્યું કામ શું કામ થયું, પણ જોયું કે એમના એક પત્ની એ કાળના વંશની અંદર જન્મેલા હતા, એટલા માટે આવું થઈ રહ્યું હતું. જ્યારે આવું થયું અને ઉપાસના થયા બાદ અને ઉપાસકોના ફળ સ્વરૂપે એમને ત્યાં જે સુનિતા નામના જે એમના પત્ની હતા એ મૃત્યુના જ પુત્રી હતા, અને એના દ્વારા એમને ત્યાં જે સંતાન થયું એ પાપી વેન તરીકે પ્રગટ થયો. જો આમાં મોસાળના સંસ્કારો આવે, પરિવાર સારો હોય પણ મોસાળની અંદર બારોટિયા હોય તો કદાચ ભાણિયાભાઈ બારોટિયા થાય ખરા એમ. એટલે આપણા વડીલો પેલા હક પણ જોવા જતા ને એટલે પૂછતા મોહાળ કયું ગામ, પૂછતા ને. જો આમાં બેઠા છે બધાય મારા વડીલો છે, બધાએ જેટલા વાત કરવા ગયા છે સગાઈ બાબતની, બધાએ સામેવાળાએ પૂછ્યું હોય છે છોકરો શું કામ કરે છે ને એ બધું પછી પૂછે એનું મોહાળ ક્યાં. એટલે મોહાળના ગુણ આવે છોકરામાં. તો આને આ રાજા તો ખૂબ પવિત્ર હતા, વૈષ્ણવ હતા, છતાં એમને ત્યાં એમની જે પત્ની હતી ને એ મૃત્યુની પુત્રી હતી, એટલા માટે એનામાં એ અવગુણ હતા અને રાજા વેન થયો. એ ખૂબ અધર્મી હતો અને ખૂબ ત્રાસ ફેલાવા લાગ્યો. ત્યારે રાજા અંગને મનની અંદર ઘણું જ એવું દુઃખ થયું કે આટલા બધા ધર્મને માનનારા છતાં પણ આવું થયું. ને રાજા અંગે એ પોતાનો બધો ત્યાગ કરી અને ભગવાનની તપ માટે નીકળી જાય છે. અને અંત સમયે જ્યારે પોતાના રાજા પોતાનું રાજ્ય છોડીને જતા રહેશે ત્યારે બધા ઋષિમુનિઓ ભેગા થઈ ગયા કે જે દેશની અંદર રાજા ન હોય એ દેશની અંદર અજરાગતા ફેલાઈ જાય. એટલે કે લૂંટારો આવી જાય, આક્રમણો વધી જાય, લૂંટફાટ થવા માંડે, કોઈની સલામતી રહે નહીં. કારણ કે જેનો નીડર હોય એ જ વયો જાય. જો બાંગ્લાદેશમાં થોડાક દિવસો પહેલાં ઓલા એક એમના પ્રેસિડેન્ટ હતા, આ ઓલા બેન કોક જો ને, હા શેખ હસીના, એ ભાગી ગયા. તે પછીથી કેવું વાતાવરણ થઈ ગયું, તોફાન ફાટી નીકળ્યું. એટલે જે રાજ્યમાંથી રાજા ભાગી જાય પછી રાજ્ય સહી સલામત રહે નહીં. એટલે બધા ઋષિઓએ કીધું કે રાજ્યની અંદર રાજા વગર શાસન બરાબર ચાલે નહીં. મંત્રીઓની મીટિંગ કરી. મંત્રીઓની મીટિંગની અંદર એની માતાનો વધારે આગ્રહ હતો કે રાજા છે ને વેન જ બને, બીજું કોઈ નહીં. ઋષિઓએ ના પાડી, મંત્રીઓએ ના પડી. વેન રહ્યો એનામાં રાજાના ગુણ નથી, એ રાજા નહીં બની શકે. પણ ગમે એમ તો એ રાજરાણી હતા ને, એટલે પછી પરાણે એના દીકરાને એને રાજા બનાવી દીધો. અને રાજા બની ગયા પછી તો એ વધારે પ્રજાની ઉપર એ કર નાખવા લાગ્યો, હેરાન કરવા લાગ્યો, હિંસા કરવા લાગ્યો અને ખૂબ પાપ થઈ ગયો. ઋષિ મુનિઓને, ગાયોને, બ્રાહ્મણોને બહુ દ્રોહ કરવા લાગ્યો. જ્યારે સાધનાની અંદર લીન કે જે આ જગતના ઉત્થાનની અંદર કામ કરે છે એવા ઋષિમુનિઓને જ્યારે હેરાન કરવા લાગ્યો ત્યારે ઋષિમુનિઓને ખૂબ ક્રોધ આવ્યો. જ્યાં સુધી સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું. ત્યારે રાજા વેન આ આશ્રમોની ઉપર જ્યારે આક્રમણ કરે છે ત્યારે પરમ વૈરાગી ઋષિઓ હાથની અંદર દર્ભસલાખા લીધી, ડાભળાની એક સળી લીધી અને સળી લઈને બોલ્યા હન્યતામ હન્યતામ એષ પાપઃ એમ કરીને ઘા કર્યો. તો એ દર્ભસલાખા એ વેનને વાગીને તો વેન મરી ગયો. તો ઋષિ મુનિઓ આપણા કેટલા તેજસ્વી, પ્રતાપી, તપસ્વી હશે, હે કેટલા મંત્ર વેતા હશે કે એક દર્ભસલાખાની અંદર ખાલી આમ ફેંકે તો સામેવાળી વ્યક્તિ મૃત્યુને શરણ જતું રહે. આ વિદ્યાઓ બતાવેલી છે, દૂરદર્શન, દૂરશ્રવણમ, એ વિડીયો કોલ તો હમણાં આવ્યા. એ પહેલાં આપણા ઋષિમુનિઓમાં આંખ બંધ કરે ને તો બધા દૂરદર્શન કરતા હતા. દૂરશ્રવણમ આગળ કેટલા યુગો ને કેટલા માઇલો સુધી કયા યુગની અંદર કઈ કઈ વાત ક્યાં ક્યાં ભક્તોની થઈ એ સમાધિ લગાવે ને એટલે હામાં જ લીલા ચરિત્ર પ્રગટ થતા હતા. વ્યાસ ભગવાને ભાગવતજીની રચના કેમ કરી?
દૂરશ્રવણ ને દૂરદર્શનથી નથી કરી ને, સમાધિમાં વયા ગયા અને સમાધિમાં જોયું કે વ્રજની અંદર મારા ઠાકોરજીએ કઈ કઈ લીલા કરી હતી. એ લીલાના દર્શન કર્યા અને શ્રીમદ ભાગવતજીની રચના કરી. મૂળ તો 4 શ્લોક જ, 4 શ્લોકમાંથી 18,000 શ્લોકોની સંહિતા બનાવી. તો આવી વિદ્યાઓ હતી. નાનું થઈ જવું, મોટું થઈ જવું, અણીમાં, લઘીમાં. જેમ હનુમાનજી લંકાની અંદર ગયા ત્યારે મચ્છર જેવડું રૂપ લઈ લીધું. મચ્છર નહોતા બન્યા, મચ્છર જેવડા બન્યા. હા, એટલે ઘણા એમ કે કઈ વીટી તો મોટી હતી, હનુમાનજી મચ્છર જેવડા બની ગયા, તો વીટીનું શું થયું હશે? આવા લોકોને જવાબ ન દેવાય. જે કાંઈ ભગવાનની વસ્તુ હોય ને બધી સજીવ હોય, એ નાની મોટી થાય. હા, તો ભગવાનની બધી વસ્તુ છે. સઈદાની મુદ્રિકા સીતાજી સાથે વાત કરતી હતી. તો આ બધી વિદ્યાઓ જાણતા હતા ને વેનનો જ્યારે વધ કરવામાં આવ્યો ત્યારે એક નૌકા બોલાવવામાં આવીને એની અંદર દરેક એવી ઔષધિઓ ભરી અને તેલની અંદર આ વેનને રાખવામાં આવ્યો. પાછું રાજા વગરનું રાજ્ય થઈ ગયું. ઋષિમુનિઓ ભેગા થયા કે હવે શું કરવું? તો કે એક કામ કરી વેનના શરીરનું આપણે મંથન કરીએ. એટલે અહીંથી મંથન કરે છે એવા કોઈ બ્રાહ્મણો હશે વેદ વેતા કે ફરી વખત એમાંથી કાંઈ સજીવન થાય એવી કોઈ વિદ્યા જાણતા હશે. એટલે એવું અનુષ્ઠાન કરી અને જ્યારે વેનના શરીરનું મંથન કરવા લાગ્યા એ જ સમયે એમાંથી એક એવો જીવ ઉત્પન્ન થયો. તરત કીધું નીચે બેસી જા. એટલે એ જે વર્ણ એમાંથી કાળો એવો પુરુષ પ્રગટ થયો એ નિષાદ તરીકે આ ભૂતળ ઉપર પ્રગટ થયો. જે જંગલોની અંદર શિકાર કરી અને વનગોચર કરનારા એ બધા થયા, જેને નિષાદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઋષિઓએ ખૂબ વિચાર કર્યો કે સેવાની જરૂર છે, તો આપણે એક કામ કરીએ કે એમના હાથનું મંથન કરીએ. ફરી વખત ઋષિઓએ આ વેનના શરીરનું હાથનું મંથન કર્યું અને હાથના મંથન કરવાથી અહીંયા વિદુરજી કહે છે કે અથઃ તસ્ય પુનર્વિપ્રેર પુત્રસ્ય મહીપતે બાહુભ્યામ મધ્યમાનાભ્યામ મિથુનામ સંપદ્યતે. હે વિદુરજી, ત્યારબાદ બ્રાહ્મણોએ આ પુત્રહીન રાજા વેનની ભુજાઓનું મંથન કર્યું અને તેમાંથી એક સુંદર મજાના સ્ત્રી અને પુરુષનું એક જોડલું ઉત્પન્ન થયું. જે સ્ત્રી અને પુરુષનું જે જોડલું ઉત્પન્ન થયું એમાં જે પુરુષ હતા એનું નામ હતું પૃથુ અને જે સ્ત્રી પ્રગટ થઈ એનું નામ હતું અર્ચી મહારાણી. પૃથુ ભગવાન તો સાક્ષાત ભગવાન છે. અને જ્યારે પૃથુનારાયણ ભગવાન જ્યારે આ ભૂતળની ઉપર પ્રગટ થયા ત્યારે એમની સામે પહેલો જ વહેલો પ્રશ્ન એ આવ્યો. એમના રાજ્યના તમામ લોકો આવ્યા કે હે ભગવાન, હે અમારા રાજા, અમે કેટલાય દિવસોથી ભૂખ્યા છીએ, અમારી પાસે ખાવા માટે અન્ન નથી, તમે અમારા અન્ન માટેની ક્યાંક વ્યવસ્થા કરો. ત્યારે પૃથુ કહે છે, બંદીજનોને વિનંતી કરે, તમે આ બંદી કરવાનું, સ્વાગત કરવાનું, ઢોલ નગારા વગાડવાનું આ બધું બંધ કરી દો. હજી તો હું પ્રગટ થયો છું અને હજી મેં કાંઈ કામ કર્યા નથી સમાજના. ભગવાન શા માટે પધાર્યા હતા? સમાજના કામ કરવા માટે, રાજ્યના કામ કરવા માટે. જો ભગવાનને કેવું કે હજી હું પ્રગટ થયો છું અને હજી મેં મારા પ્રજા માટે કોઈ એવું સારું કાર્ય નથી કર્યું, તમે મને બિરદાવો, તમે મારું સન્માન કરો. ભગવાને સન્માન કરવાની ના પાડી દીધી. ને અત્યારે કેવું થઈ ગયું કે પ્રજાના કાર્ય માટે હજી ક્યાંક ચૂંટાઈને જ્યાં ચૂંટણીનું રિઝલ્ટ આવે ત્યાં વરઘોડો નીકળે, ડીંગ 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 કરતો નીકળે. હજી કાંઈ કામ તો કર્યા જ ન હોય. આ પૃથુ ભગવાને ના પાડી દીધી, વરઘોડો કાંઈ નહીં નીકળે, વખાણ બખાણ કાંઈ નહીં, કાંઈ કરવા નથી, પહેલાં મને કામ કરવા દો. મારી પ્રજાના જે કાંઈ પ્રશ્નો હોય નહીં, એટલે પ્રજાએ તરત પ્રશ્ન મૂક્યો, અમે બહુ ભૂખ્યા છીએ, અમને આગ લાગી છે મહારાજ, તો હવે તમે અમારી આ ઉદરપોષણની જવાબદારી હવે પ્રભુ તમારી છે, તમે અમારું કલ્યાણ કરો. અને ભગવાન પૃથુએ વિચાર કર્યો કે અન્ન વાવીએ તો શું થાય છે? તો વિચાર કર્યો, અન્ન છે એ બધું પૃથ્વીની અંદર જે કાંઈ અન્નના દાણા વાવીએ ને બધું પૃથ્વી ગળી જાય છે. ઘણા વર્ષોથી આ વર્ષા ઋતુનું જળ પડતું હતું, એ પણ પડતું નથી.
દુષ્કાળ થઈ ગયા, પીવા માટે પાણી નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે વસ્ત્રો નથી. પૃથુ માટે બહુ કઠિન પ્રશ્ન સામે આવી ગયો. એટલે ભગવાન પૃથુને ખૂબ ક્રોધ આવ્યો. રાતની અંદર ધનુષ્ય બાણ લઈને અને પૃથ્વીનો જ્યાં સંહાર કરવા માટે પૃથુ ભગવાન જાય છે ને ત્યાં પૃથ્વી દેવી એમની સામે પ્રગટ થયા. પૃથ્વી દેવીએ કીધું કે પ્રભુ તમે મને મારશો નહીં, હું તમારી પુત્રી છું. એટલે ભગવાન પૃથુની પુત્રી એટલે પૃથા પણ એક એનું નામ છે. તો ભગવાનની પુત્રી તરીકે તો એણે કીધું કે ભાઈ આવા લોકો હેરાન થાય છે ને તારામાં અમે બીજ રોપીએ છીએ છતાં તમે બીજ ગળી જાઓ છો, ફલીભૂત થવા નથી દેતા. એ કે પ્રભુ આ કલિકાળના પ્રતાપથી આવું થઈ રહ્યું છે, પણ તમે એક કામ કરો, મારું દોહન કરો, એમાંથી તમારે જે કાંઈ જોઈએ ને બધા જ રસ તમને પ્રાપ્ત થશે. એટલે ઇન્દ્રાદિ દેવોને બધાને ભગવાને બોલાવ્યા કે ચાલો આપણે પૃથ્વીનું દોહન કરવાનું છે. ત્યારે આ પૃથ્વીના કહેવા પ્રમાણે પ્રિય અને હિતકારી વચન સાંભળી ભગવાન પૃથુ ખૂબ પ્રસન્ન થયા અને પૃથ્વીને ક્ષમા આપી. એમ સ્વયંભૂ મનુને બોલાવવામાં આવ્યા, એને વાછડો બનાવવામાં આવ્યા અને પોતાના હાથે સમસ્ત ધાન્યોનું દોહન કર્યું છે. ત્યાર પછી પૃથુની જેમ બીજા પણ વિજ્ઞો બધી જગ્યાએથી અલગ અલગ ભગવાનોને અહીંયા બોલાવવામાં આવ્યા છે, ઋષિઓને બોલાવવામાં આવ્યા છે, ઇન્દ્રને બોલાવવામાં આવ્યા. દેવતાઓમાંથી ઇન્દ્રને વાછડો બનાવવામાં આવ્યા અને પવિત્ર એવા દૂધનું દોહન કર્યું છે. અને ત્યાર પછી આ મનોબળ રૂપી દૂધનું દોહન કરી અને દૈત્યોના અને દાનવોના અસુર શ્રેષ્ઠ એવા પ્રહલાદજીને વાછડો બનાવ્યા છે. અને લોઢારૂપી પાત્રની અંદર મદિરા આસવ વધેરનું દોહન કર્યું છે. ત્યાર પછી સ્વર્ગની અપ્સરાઓ વિશ્વાવસુને વાછડો બનાવ્યો અને કમળરૂપી પાત્રની અંદર સંગીત માધુર્યનું દોહન કર્યું તથા સૌંદર્ય રૂપનું દોહન કર્યું છે. શ્રાદ્ધના અધિષ્ઠાતા મહાભાગ એવા પિતૃઓની અર્મના નામના પિત્રેશ્વરને વાછડો બનાવ્યા અને માટીના કાચા વાસણના પાત્રની અંદર શ્રદ્ધાપૂર્વક કવ્ય એટલે પિતૃઓને અર્પણ કરવામાં આવતું અન્નનું દોહન કર્યું છે. આવી જ રીતે વિશેષ કપિલ ભગવાનને વાછડો બનાવ્યા, અષ્ટસિદ્ધિ વિદ્યાધરો, આકાશગમન કરનાર એ બધી વિદ્યાનું દોહન કર્યું. તક્ષક નાગને બોલાવ્યો, એને વાછડો બનાવ્યો અને મુખરૂપી પાત્રની અંદર વિષનું એણે દોહન કર્યું છે. આ રીતે પૃથ્વીની અંદર વિવિધ પ્રકારના જે રસો હતા એ અલગ અલગ દેવતાઓને વાછડા બનાવીને એનું દોહન કરવામાં આવ્યું છે. હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, આ પ્રમાણે પૃથ્વી વગેરે આ બધા જ એવા અન્ન ભોજન વિભિન્ન દોહન પાત્રો વાછડા વડે પોતપોતાના વિભિન્ન સ્વરૂપોની અંદર ભગવાને વાછડા બનાવી અને પૃથ્વીમાંથી દોહન કરી અને પોતાના પ્રજાના લાલન પોષણ માટે એ ઉપયોગની અંદર લઈ રહે છે. પછી પૃથુ ભગવાન પોતાના નગરનું એ વ્યવસ્થિત રૂપની અંદર દરેક વ્યક્તિને રોટી, કપડાં ઓર મકાન બધું મળવું જોઈએ એવી ભાવના સાથે એક મંત્રની અંદર અહીં બતાવ્યું છે. ગ્રામાન પૂરપતનાની દુર્ગાણી વિવિધાની ચ ઘોષાન વ્રજાન શશિબિરાન નાકરાન ખેટખરવતાન. પોતાના પ્રજાને માટે યોગ્ય રહેવા માટે ઘરની વ્યવસ્થા કરી દીધી, પહેરવા માટે વસ્ત્રોની વ્યવસ્થા કરી દીધી, ખાવા માટે અન્નની જરૂર પડે એ વખતે અત્યારનું જેમ જેસીબી છે એ વખતેનું ક્યાંક એવું યંત્ર ભગવાન પૃથ્વીએ વસાવ્યું હોય છે કે રસાળ પૃથ્વી કરી દીધી, ટેકરાવાળી, ખાડા ખબડિયાવાળી હતી એને, અને એની અંદર ધાન રોપી અને મબલખ એવો પાક થવા માંડ્યો. આમ પૃથ્વી ભગવાને પોતાની પ્રજાનું પાલન અને પોષણ કર્યું છે અને વ્યવસ્થિત રૂપની અંદર આવી રીતે સંચાલન ભગવાન પૃથ્વી કરી રહ્યા છે. ત્યાર પછી ખેતીની અંદર વધારે ધન પાકે એવી વ્યવસ્થા કરવામાં આવી, ભૂગર્ભ ટાંકાઓ બનાવવામાં આવ્યા, ખેત તલાવડાઓની વ્યવસ્થા કરવામાં આવી, નાના નાના ચેક ડેમો બનાવવામાં આવ્યા પૃથુ ભગવાન દ્વારા. અને પૃથુ ભગવાન એ ખેડૂતોના ઈષ્ટદેવ છે. પહેલી વહેલી જો કોઈ ખેતી કરતા શીખવાડ્યું હોય ને તો એ પૃથુ ભગવાન છે. ખેત તલાવડાની જે કાંઈ સ્કીમો
થોડા સમય પહેલાં હતી ને એ મૂળમાં પૃથુ ભગવાને શરૂ કરેલી છે આથી 5000 વર્ષ પહેલાં. જો આપણા રાજકારણીઓ આવા ધર્મગ્રંથોનું અનુશીલન કરે, પૃથુ મહારાજ જેવા રાજાનું ચરિત્રોનું અનુશીલન કરે તો શાસન કેમ કરવું જોઈએ ને એ એમાંથી એને સદ્ગુણોની પ્રાપ્તિ થાય. રાજકારણની અંદર પ્રવેશ કરવો હોય ને એ પહેલાં પૃથુ મહારાજના ચરિત્રોનું અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. તો જીવનની અંદર અને રાજકારણની અંદર ઉત્તરોત્તર એની પ્રગતિ થાય કે પોતાની પ્રજાને શું જોઈએ છે, એનું કેમ પાલન પોષણ, એની જરૂરિયાત શું છે, શું સેવા કરવી જોઈએ, એવા બધા સદ્ગુણો પૃથુ ભગવાને આપ્યા છે. ત્યાર પછી પૃથુ ભગવાને 100 અશ્વમેધ યજ્ઞ કરવાનું મનની અંદર સંકલ્પ કર્યો છે. જ્યારે 100 અશ્વમેધ યજ્ઞ પૂરા થાય અને ફળ સ્વરૂપે એ ઇન્દ્રપદને પામે છે. એટલે સૌથી પહેલી વહેલી તકલીફ તો ઇન્દ્ર રાજાને થાય કે જો પૃથુ 100 યજ્ઞ અશ્વમેધ યજ્ઞ કરશે તો મારે આ સિંહાસન, મારી ખુરચી, ઇન્દ્રની ખુરચી ખાલી કરવી પડશે. એટલે ભગવાન પૃથુએ 99 અશ્વમેધ યજ્ઞ કર્યા અને 100મો જ્યાં પરિપૂર્ણ થવાનો હતો ત્યારે અશ્વની ચોરી કરી અને ઇન્દ્ર ત્યાંથી ભાગી ગયા. ભગવાન પૃથુ તો સ્વયં ભગવાન હતા, હતા. બધા ભૂદેવોએ કીધું કે આપણી અશ્વની ચોરી થઈ ગઈ છે. એટલે હોતાઓએ પણ એવા પાવરફુલ મંત્રવાળા હતા કે જે અહીંયાથી ચોરી કરીને લઈ ગયો હોય ને મંત્ર દ્વારા જે લોકની અંદર છુપાયેલો હોય ને ત્યાંથી એનું આકર્ષણ કરીને આ યજ્ઞકુંડની અંદર બાળી નાખીએ અમે કે. અને જ્યાં મંત્ર પ્રયોગ કર્યા ને તો ઇન્દ્ર જ્યાં છુપાયો હતો ત્યાંથી આમ આકાશથી આમ યજ્ઞકુંડ તરફ જ્યાં આવ્યા ને ત્યાં બ્રહ્માજી પ્રગટ થઈ ગયા, મારતા નહીં ઇન્દ્રને, માફ કરી દો. એનેથી ભૂલ થઈ ગઈ. ઇન્દ્રને સમજાવ્યું, ઓલા ભાઈ તને ખબર નથી પડતી, આ ભગવાન સ્વયં છે અને 100 અશ્વમેઘ યજ્ઞ થઈ જાય એટલે તારા ઇન્દ્રાસનની ઉપર એને ઇન્દ્રાસન જોઈએ એટલા માટે નથી કરતા. ભગવાનની ક્ષમા માંગી. ભગવાનને ઇન્દ્રએ કીધું મને માફ કરી દો. ભગવાને એને ક્ષમા આપી છે અને 100 અશ્વમેઘ યજ્ઞ થયા એટલે ભગવાન સ્વયં ભગવાનની સામે ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાન એની યજ્ઞશાળાની અંદર પ્રગટ થાય છે અને દર્શન આપે છે. મહારાજ પૃથુની યજ્ઞશાળાની અંદર વિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને ભગવાન એક મંત્રની અંદર પૃથુને કહે છે એસતે કાર સિદ્ધમ હૈયમેદ સતતસ્ય ક્ષમાપયાત આત્માનમ મોષ્યમ સંતુ મર્હસી. હે રાજન, 100 અશ્વમેધ યજ્ઞો પૂરો કરનાર તમારો સંકલ્પ ઇન્દ્રએ તમારામાં વિઘ્ન નાખ્યું, પણ હું આ તમારા યજ્ઞથી ખૂબ પ્રસન્ન છું. ભગવાને યથાયોગ્ય જે કાંઈ વરદાનો આપવાના હતા એ ભગવાન પૃથુને વરદાન આપી પૃથ્વી ભગવાનની સ્તુતિ કરે છે. વરાન વિભૂત્વદ્વેશ્વરાહ બુદ્ધ કથમ ઋણીતે ગુણ વિક્રિયાત્મનામ એનારકાણામપી સંત દેહિનામ તાનિસ્ય કેવલમ ઋણેન ચઃ. હે પ્રભુ, જો તમે મારી ઉપર રાજી હોય, પ્રસન્ન હોય અને જો તમે મને કાંઈ દેવા માટે ઈચ્છતા હો તો મારે તમારી પાસે એક વરદાન માગવું છે. પૃથુ ભગવાન કહે છે, ભગવાન કે હું તમારી ઉપર રાજી છું, અશ્વમેધ યજ્ઞથી હું પ્રસન્ન છું, એટલા માટે તમને દર્શન દેવા માટે હું પધાર્યો છું અને મારા દર્શન તો અમોઘ છે. હું જેને દર્શન આપું એને વરદાન આપ્યા વગર પાછો આવતો જ નથી. તો પૃથુ ભગવાને શું માંગ્યું ખબર? હે પ્રભુ, મને 10,000 કાન આપો. મારે 10,000 કાનોથી ભગવાનના લીલા ચરિત્રોની કથા શ્રવણ કરવી છે. બોલો, કથા સાંભળવા માટે 10,000 કાન માંગ્યા પૃથુ ભગવાને. જો વિધસ્વ કર્ણ અયુતમે સમે વર, તમે જો મને વર દેવા માંગતા હોય, વરદાન દેવા માંગતા હોય તો 10,000 કાન મને કથા સાંભળવા માટે આપો. આપણે 2 કાનેથી ઠાકી જઈશ કથા સાંભળી. તો પૃથુ ભગવાન કહેવાય 10,000 કાન. ત્યારે 10,000 કાનોથી તમારી કથા શ્રવણ કરી. તો વિચાર કરો કથાનો કેટલો મહિમા છે. મહાપુરુષો કથા શ્રવણ કરવા માટે જો 10,000 કાનની વરદાન માગતા હોય તો કથાનો કેટલો મહિમા છે.
આ કથા છે ને કર્ણપુટોથી પાન કરવાનું છે. આ એવી ઔષધિ છે કે ભવ દુઃખોનો નાશ થાય છે. આપણા હૃદયસ્થ કરી આ ભવ રોગ જે આપણને લાગ્યો છે ને, ભવ રોગ એટલે કે ઘડીએ ઘડીએ આ ભૂતળ ઉપર 84 લાખ યોનિમાં ફરતા 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 આવવું પડે છે. એના માટે આપણને ભગવાને કથા શ્રવણ કરવાની આજ્ઞા કરી છે. તો ભગવાન એની પર ખૂબ રાજી થયા. ભગવાનના એના મનોરથ પૂર્ણ કર્યા છે. મહારાજ પૃથુ પોતાની પ્રજાને ઉપદેશ આપે છે કે આપણા રાજ્યની અંદર કેવી રીતે રહેવું જોઈએ. જો રાજા જે દેશનો હોય ને એમાં ધર્મનો પ્રચાર થાય. ધાર્મિક રાજા હોય તો ધર્મનો પ્રચાર થાય કે આપણા દેશની અંદર આવી પ્રવૃત્તિ થવી જોઈએ, આવી પ્રવૃત્તિ થવી જોઈએ, આમ થવું જોઈએ. એ બધા સિદ્ધાંતો આપે. કોણ આપે? તો સારો રાજા હોય તો આપે. કે આપણા નગરની અંદર એકાદશીનું વ્રત થવું જોઈએ, આપણા નગરની અંદર અનુષ્ઠાન થવા જોઈએ, આપણા નગરોની અંદર ઉત્સવો થવા જોઈએ, આપણા નગરોની અંદર કીર્તન આદિ થવું જોઈએ. આજે પણ સોજિત્રા પરિવારના આંગણે જ્યારે આ ભાગવત કથા ચાલી રહી છે ત્યારે આ ભાગવત કથાનો દિવસ ત્રીજો, અને ત્રીજો દિવસ આજે શું છે? એકાદશી. એકાદશીના મહાપર્વ ઉપર તમે કથા શ્રવણ કરી રહ્યા છો. એમાંય પૃથુ ભગવાનની કથા. એકાદશીનો તો શું મહિમા તમને કહું. એકાદશી તો એકાદશી છે ને. આ તો વૈષ્ણવનું ગામ છે, બધા એકાદશી કરતા જ છે. કેટલા એકાદશી કરે? હાથ ઊંચો કરો જી. હું વાત કરો છો? હે ગણ્યા ગાંઠ્યા જાત 1 2 3 4 5 6 7 20 25 જણા. ઓહો, હે એની કરતા તમે વધી ગયા. એટલે કરો આપણે હાથ ઊંચો. બધા એકાદશી કરી. એકાદશી કરવી જ જોઈએ. આપણું વૈષ્ણવનું કામ છે. એ સાંભળી લ્યો સોજિત્રા પરિવાર, તમારા આંગણે આવી ભાગવત કથા જેવો મનોરથ લઈને બેઠા છો તો આજથી ભલે એકાદશી ન રહેતા હોય તો કાંઈ નહીં, પણ આજથી તમે એક સદ સંકલ્પ લેજો. આ કથામાંથી કાંઈ ન લ્યો તો કાંઈ નહીં, કાંઈ લઈને ન જાતા તમ તાર, અમારે નથી કાંઈ દેવું, પણ એક સારો વિચાર લઈને જાજો કે અમારે આ આંગણે સિનાજી બાવા 7 દિવસના મહેમાન થયા હતા અને તે દિવસથી અમે એકાદશી રહેવાનું ચાલુ કરી દીધું છે. એ જિંદગીભર તમને આ કથા યાદગાર થઈ જશે. આજથી તમે એવો નિયમ લઈ લેજો કે અમે એકાદશીનું વ્રત કરશું. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો શું થાય? વ્રજ સુખ પામાય. બાપુએ ગાયું છે તો હવે ગાઈ નાખી. પછી તમને બીજી એક એકાદશીની મારે વાત કરવી છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. હે મારે એકાદશીનું વ્રત કરવું છે.
એકાદશીનું ફળ છે. એકાદશી કરીએ તો શું થાય? રજ સુખ પામીએ, ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. ટિકિટ કન્ફર્મ. બહાર જવું હોય, વેકેશનના દિવસો હોય, ટ્રેનમાં જવું હોય, કન્ફર્મ ટિકિટ જોઈને તો સીટ મળે. આ એકાદશી છે ને, કન્ફર્મ ટિકિટ છે તમારી ઉપર, રિઝર્વેશન થઈ ગયું તમારું. તો આવું સોજિત્રા પરિવારે આવો મનોરથ લઈને બેઠા છે. ભલે બીજું કાંઈ ન લ્યો તો કાંઈ નહીં, સદસંકલ્પ તો લેજો કે હવે પછીથી અમે એકાદશીનું વ્રત કરશું. કરશો કે નહીં? હાથ ઊંચો કરો જી. ભાગવતજી શક્તિ આપ્યો. હા, આમાં ખોટનો ધંધો કાંઈ નથી. ઠાકોરજી રાજી થાય. એકાદશી તો આપણે કરવી જ જોઈએ. બીજા ધર્મના લોકો જ્યારે રોજાને એવું આવે, નાના નાના છોકરાઓ આખો દિવસ તરસા રહેતા હોય, લ્યો ઈ એના રોજા પાડતા હોય. તો આપણે તો સનાતન ધર્મને માનનારા છીએ. સનાતની સનાતની કરીને મોટા મોટા બુંગિયા ફોક્યું છો. એકાદશી વ્રત કરવું જોઈએ, જન્માષ્ટમીના વ્રત કરવા જોઈએ. એ 15 દિવસે એક વખત તમે ભૂખા ન રહી શકો. આયુર્વેદે એમ કે છે કે ઠસો ઠસ તમે 14 દિવસ ખાધું હોય તો એક દિવસ તમે નકોડો ઉપવાસ કરી નાખો ને તો એ શરીરની અંદર તમારું સ્વાસ્થ્ય સુધરે. આ જીવની શક્તિ બીજા કામની અંદર લાગે. શાસ્ત્રીજી ઘણી વાર કહે કે જીવની શક્તિ છે ને એ ઓલું ખાવા પચાવવામાં જ પડી રહે, તો બીજો કોઈ રોગ થવાનો હોય ને એ એમાં કાંઈ રિપેરિંગ કામ થાય જ નહીં, ડેમેજ થઈ ગયું એમાં. એક દિવસ જીવની શક્તિ જે પાચન ક્રિયામાંથી એને રજા મળે ને તો એ શરીરનું બધું શુદ્ધિકરણ કરે. હા, ચરક સંહિતા એ કહે છે કે 15 દિવસે એક વખત નકોડો ઉપવાસ કરવો જોઈએ. શરીરને માટે બહુ સારું છે. ભલે પુણ્ય ન મળે, પુણ્ય જોતું નથી, એવા ભાવથી નહીં કાંઈ નહીં, પણ આ દેહ હારો રે, નિરોગી રે, એટલા માટે તો 15 દિવસે એક વખત ઉપવાસ કરજો. ઉપવાસ કરવાનો કીધું છે. પ્રભુના નજીક વાસ કરવો એટલે કે ઉપવાસ. તે દિવસે જેટલું બને એટલું ભજન થવું જોઈએ, જેટલી બને એટલી માળા થવી જોઈએ, આપણને જે ગુરુ મંત્ર મળ્યો હોય એ જપવો જોઈએ, જેટલું બને એટલું કીર્તન થવું જોઈએ. એકાદશીનો આ પર્વનો મહિમા છે. ફલાહારનો મહિમા છે. ફલાહાર કોને કહેવાય? જે ઋતુમાં જે ફળ મળતું હોય ને એને ફલાહાર કહેવાય. અત્યારે શેની સિઝન ચાલે છે? દાડમ મળે, એપલ મળે, ચીકુ મળે, કેળા મળે, એ બધું લઈ શકાય, એને ફલાહાર કહેવાય. સાબુદાણા એ ફલાહાર નથી, બટેટા ફલાહાર નથી, રાજગરાની પૂરી ફલાહાર નથી. એ અન્નનો ત્યાગ છે, એ બરાબર છે. તમે એ દિવસે એકાદશીના દિવસે અન્ન લેવાય નહીં અને બીજાને અન્ન લેવરાવ પણ નહીં. તમે અન્ન લેવરાવો ને તોય તે દિવસે આખા જગતનું પાપ અન્નમાં આવીને નિવાસ કરતો હોય, એટલે એનોય દોષ લાગે. તમે કોઈને એકાદશીના દિવસે જમાડો તોય દોષ લાગે ને એકાદશીના દિવસે તમે અન્ન લ્યો તોય દોષ લાગે. ભલે આપણે ફલાહાર ન લઈ શકીએ તો કાંઈ નહીં, અન્નનો એક દિવસ તો ત્યાગ કરી શકીએ ને. ભલે ને તમને ફાવે તે દિવસે જે બનાવવું હોય તે બનાવો. અત્યારે તો ફલાહારી બધુંય બને છે. ફલાહારી ઢોસાઈ બને છે, ફલાહારી રોટલી બને, ફલાહારી ભજીયાઈ બને છે, નથી બનતા બેનો? બને છે ને. અને તમે જોજો કે જે દિવસે 11 વ્રત હોય ને, દરરોજને માટે બેનો રસોડાની અંદર નવરા થઈ જતા હોય વહેલા, પણ જે દી 11 હોય ને તે દી 2 વાગ્યા લગી રસોડું ધમધમતું હોય. હમણાં તો એક મને ભગત મેળા, મને કે મહારાજ એકાદશી છે. શું વાત છે? તો કે હા. એટલે કે એકાદશીમાં મેં કીધું શું હોય? એટલે કે એકાદશીની અંદર 11 રસ, એને 11 રસ કહેવાય. કે અમે ફલાહારની અંદર 11 પ્રકારના રસ લઈ, કે 11 જાતની વાનગીઓ જમે, કે એ કે તો જ 11 રસ પૂગે. અને 11 રસ લઈ આવે જ્યાં લગી 11 જણા નો કે ત્યાં લગી હકી નહોતી. મહારાજ 11 છે હો, મહારાજ 11 છે હો. એ વ્રત કરો ને, કાંઈ સાધના કરો, વ્રત કરો, તપ કરો, સેવા પૂજા કરો, દાન કરો, એને જાહેર ન કરો. જાહેર કરવાથી તમારું પુણ્ય ક્ષીણ થાય છે. એ પાપ કરો એ જાહેર કરો. એ કેમ કોઈ દી તમે કહેતા નથી આજ મેં આ પાપ કર્યું? કોઈ દી કીધું? કોઈ દી કીધું બેનો આજ આ મારાથી આ પાપ થઈ ગયું એમ? એટલે બહેનોનો જ પ્રશ્ન નથી, બધાયનો છે, મારોય છે અને તમારોય પ્રશ્ન છે, આપણા બધાનો પ્રશ્ન છે. પાપને જાહેર કરો, પુણ્યને છુપાવો, આપણું શાસ્ત્ર આજ્ઞા આપે છે. તો આજે સંકલ્પ તો લીધો જ છે કથાના મનોરથી યજમાને
કે અમારે આંગણે જ્યારે આ ભાગવતજી બિરાજ્યા અને આજના દિવસે જો આપણે સંકલ્પ લઈ લઈએ ને આખી જિંદગી યાદ રહેશે ને કે 11 કેદું જ ચાલુ કરી દીધી. તમે તો નહોતા રહેતા, પણ કે જો ને અમારી આ કથા હતી ને તે દિવસથી અમે 11નું વ્રત કરવાનો નિયમ લઈ લીધો ભાગવતજીની સામે. આ કથાએ આખી જિંદગી તમને ભૂલાશે નહીં. તો આપણે આવતી 11 આ રહ્યા હોય કે નહીં કંઈ ખબર નથી, પણ આવતી 11થી પાકું છે. બરોબર. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા